સુરતની ગ્રીન લેબ ડાયમંડ કંપનીએ ફરી સૌને ચોંકાવી દીધા છે। આ લેબના રત્ન કલાકારોએ 3 મહિના સુધી મહેનત કરીને 4.3 કેરેટનો આ ખાસ ડાયમંડ તૈયાર કર્યો, જેમાં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ કંડારાઈ છે। લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી આ છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવામાં આવશે। અગાઉ આ જ લેબમાં તૈયાર થયેલો 7.5 કેરેટનો ડાયમંડ પીએમ મોદી દ્વારા અમેરિકાના તત્કાલીન ફર્સ્ટ લેડી જીલ બાઇડનને ગિફ્ટ કરાયો હતો। ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગ દેશ સહિત વિદેશમાં જાણીતું છે, ત્યારે કહી શકાય કે આ ડાયમંડ ઉદ્યોગે અમેરિકાના ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યું હતું। એ જ કંપનીના માલિક અને તેમના પુત્ર દ્વારા ફરી એક વખત 47મા રાષ્ટ્રપતિ જ્યારે શપથ લે પહેલા માટે એક ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે। આપણી સાથે સીધા જોડાયા છે સ્મિતભાઈ। પિતાએ ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો અને હવે જ્યારે 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથવિધિ લે પહેલાનો એક ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે, કેવી રીતે આપવામાં આવશે, કેટલા દિવસની મહેનત અને ઇન્ટેન્સ શું? આ હીરો એક ગર્વની વાત છે કે આપણે જે સુરત શહેરમાં 35 મેગાવોટના ગ્રીન એનર્જીથી બનેલો હીરો જે સુરત શહેરમાં ગ્રો થયો છે, એને કટ એન્ડ પોલિશ સુરતમાં કર્યો છે, પ્લાનિંગ સુરતમાં કર્યું છે। એ અમે ડોનાલ્ડ ટ્રમ્પને જે નવા રાષ્ટ્રપતિ છે એમને ભેટ આપવાની પ્રયાસ કરીએ છીએ। આપણે જે 7.5 કેરેટનો હીરો આપેલો હતો એ એક રેપ્રેઝન્ટેશન હતો આપણો 75 વર્ષના ઇન્ડિપેન્ડન્સનું। ત્યારે એ પહેલો હીરો આપણા જે ઇન્ડિયામાં ડેવલપ થઈ ગઈ ટેકનોલોજીનું એક રેપ્રેઝન્ટેશન હતું કે કમ્પ્લીટ મેક ઇન ઇન્ડિયા ડાયમંડ જે 7.5 કેરેટ 75 યર્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ એને રેપ્રેઝન્ટ કરતું હતું। આજે જે આપણે હીરો બનાવ્યો છે એ આગળના ફ્યુચર આપણી ક્રિએટિવિટી આગળના રિલેશન માટેનું એક રેપ્રેઝન્ટેશન છે। તમે જોઈ શકો છો આ હીરાને બનાવતા એટલી મહેનત લાગી છે, 3 મહિનાનો સમય ગયો છે એને ગ્રોઈંગ કરતા, કટિંગ કરતા, પ્લાનિંગ કરતા, અને એટલા બારીકીથી એને બનાવેલો છે કારણ કે આ એક ઉદાહરણ છે કે આપણે જે સ્કિલ છે ઇન્ડિયામાં કટિંગ એન્ડ પોલિશિંગ જે દુનિયામાં નંબર 1 છે એ સ્કિલને આપણે બતાવવા માંગીએ છીએ। અને બિલકુલ, હીરો તૈયાર કરવા કેટલા કારીગર લાગ્યા હતા, કેટલા કેરેટનો છે અને જો કદાચ વેલ્યુ ગણવામાં આવે તો કેટલી વેલ્યુ ગણાય? આ હીરો તો અમારી માટે અમૂલ્ય છે અને એમ જોવા જઈએ તો આપણે જે મહેનત લાગી છે એ એક કારીગરની મહેનત નથી, આ ઇન્ડસ્ટ્રી આ તક પર આવી ગઈ છે, આટલું ડેવલપમેન્ટ થયું છે લેબનો ઇન્ડસ્ટ્રીનું, ને આગળ શું શું થઈ શકે છે એનું પોટેન્શિયલ રેપ્રેઝન્ટેશન છે। તો તમે જોઈ શકો છો કે એવું નથી કે એક જણે બનાવીને કટિંગ કરીને હીરો બનાવી નાખ્યો, આ બધાની મહેનત એકબીજાની સ્કિલનું તાકાતથી એને બતાવવાનું કે શું કરવું શું ન કરવું જોઈએ, ટ્રાયલ એન્ડ એરર કરવાની ચાહત અને આટલા બારીકીથી કામ કરવાની શિદ્દત આ સુરત શહેરના કારીગરો આપણા રત્ન કલાકાર ભાઈઓ પાસે છે અને આખા દુનિયાને ખબર પડશે કે આપણે શું શું નથી કરી શકતા। ડાયમંડ પર એક ચહેરો અંકિત કરવો કેટલું અઘરું કામ હતું? અંકિત કરવો અને આટલા બારીકીથી અંકિત કરવો એ એક અઘરું કામ હતું અને આપણે આ ટેકનોલોજીથી હવે સુરતમાં આવી વસ્તુ કરી શકીએ છીએ એ સૌથી મૂલ્યની વાત છે। અને આગળ જતા આ હીરો આ ઇન્ડસ્ટ્રી કેટલા લોકોને રોજગારી આપશે, કેટલા ક્રિએટિવિટી, સુરત પાસે જ એક તાકાત છે જે આખા દુનિયાને પહેરાવી શકે છે આવી વસ્તુ। હીરો પહોંચી ગયો છે અમેરિકા, હવે કેવી રીતે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો? આટલી મહેનતથી બનાવેલો છે, એટલી મહેનતથી અમે કોશિશ કરશું કે અમે એને પહોંચાડી શકીએ। અને આ હીરો બન્યો જ છે એવી શાનદાર તરીકેથી 4.5 કેરેટનો ડી કલરમાં આટલો ફાઇન હીરો બન્યો છે કે મને વિશ્વાસ છે કે એમને અગર આ હીરો દેખાશે તો એમને ગમશે। બિલકુલ, સુરતનો ડાયમંડ ઉદ્યોગ એટલે કે 100માંથી 9 હીરા કટ અને પોલિશિંગ સુરતમાં થતું હોય છે, ત્યારે ડાયમંડ ઓરિજિનલ ડાયમંડ સાથે હવે લેબ્રોન ડાયમંડ ઉદ્યોગ પણ જે રીતે આગળ વધી રહ્યો છે અને કહી શકાય કે એક જ કંપનીમાં પિતાએ અમેરિકાની ફર્સ્ટ લેડીને ડાયમંડ ગિફ્ટમાં આપ્યો હતો, જ્યારે પુત્ર હવે આવનારા રાષ્ટ્રપતિને આપવાનો છે। ચોક્કસ આ લેબ્રોન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર સાથે સુરતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરશે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।